સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન ઉપર ખેડાણને લઈને ફરી વિવાદ વકર્યો છે। એક તરફ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો ઉમરપાડાની જમીન ઉપર હકનો દાવો કરી રહ્યા છે, જ્યારે સ્થાનિક અને ઉકાઈ ડેમના વિસ્થાપિત ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે। આ મુદ્દે વડપાડા નજીક વડગામ ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી। ઉમરપાડા તાલુકામાં જંગલ જમીનને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે સાગબારા તાલુકાના કેટલાક લોકો ઉમરપાડાની જંગલ જમીન ઉપર આવીને ખેડાણ અને કબજો કરી રહ્યા છે। વડગામ ખાતે યોજાયેલી બેઠકમાં સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતોએ જણાવ્યું હતું કે ઉમરપાડા તાલુકાના અનેક ગામો ઉકાઈ ડેમના વિસ્થાપિતોના પુનઃવસન સાથે જોડાયેલા છે। હરિપુરા અને ઉમરડા સહિતના વિસ્થાપિત ગામો જિલ્લા સરહદ નજીક આવેલા છે। ખેડૂતોનો દાવો છે કે વિસ્તારની જમીન સાથે તેમનો લાંબા સમયથી સંબંધ છે। મીટિંગ કરવાનું એક જ કારણ છે કે એ લોકો ધરણા પર બેઠા છે, સાંસદ થઈને ધરણા પર બેઠા છે, ધારાસભ્ય થઈને ધરણા પર બેઠા છે। અહીં આગળ અમારા 16 ગામના લોકો છે, એ લોકોની પાસે અમે કઈ વિસ્થાપિતના લોકો છે, અમારી પાસે સરકારે જેટલી જમીન આપી એટલી, પણ અમે ધીરે ધીરે કરીને થોડું ઘણું અમારે સરકારની જોડે રહીને મંડળીઓ રચીને પછી અમે જમીન કરતા થયા છે। જેવી અમે જમીન કરતા થયા એ લોકોએ અમારા જમીનની અંદર તરફ માર્યો છે, ખોટી રીતે તરફ મારીને અમારે છીનવી લેવાનો આ હક અમારો છીનવી લેવાનો પ્રયત્ન કર્યો છે। આજથી થોડા સમય પહેલા જે સાગબારા ખેડૂતોએ આ ગામની દીકરી સાથે કંઈ કૃત્ય કર્યું હતું, શું સ્થિતિ હતી? વડગામની દીકરી જોડે એ લોકોએ કુકૃત્ય કર્યું કે આ ચોમાસાનો ટાઈમ હતો, કોઈને ખબર નથી કે આ દીકરી ક્યાં પડી રહી છે। એની સાક્ષી હું ખુદ છું, કેમ કે ત્યાં આગળ જે લોકોએ બાળકી જોડે કૃત્ય કર્યું હતું ત્યારે પોલીસ સ્ટેશનમાં જે આરોપી હતા એ લોકોને મળવા ગઈ હતી। એ લોકોએ કેવા મારા સવાલના જવાબ કેવા આપ્યા હતા, એમની જગ્યાએ હું ત્યાં આગળ મને પોલીસવાળા પકડતા નહીં ને તેમને હું ત્યાં કાપી કાઢવું એવું મને લાગી આવ્યું હતું, કેમ કે ત્યાં આગળ દીકરીની એવી હાલત કરી નાખી હતી એ લોકોએ। તો એવા કેટલાય કિસ્સા બની ગયા હશે, બહાર નથી આવ્યા। એ તો સારું થયું કે ભગવાને પેલી દીકરીનો મૃતદેહ અમને મળી ગયો અને એના કારણે જ આ બધું થયું છે। સરકાર કદાચ એ લોકોને જમીન આપશે અને તમારી પછી શું પરિસ્થિતિ થશે? સરકાર જો એ લોકોને જમીન આપે તો અમારી પરિસ્થિતિ ખરાબ થવાની છે। તો અમે એના માટે અમે આટલા 16 ગામના લોકો ભેગા થયા છે। 16 ગામના લોકો, કેમ કે અમારા હકનું છે, અમે કેમ જવા દઈએ? એ લોકોનું છે જ નથી તો છતાં આટલી દાદાગીરી કરે છે। તમે અમારું છે તો અમે કેમ જવા દઈએ? અમે પણ 16 ગામના લોકો ત્યાં જઈને ધરણા પર બેસીશું। ક્યાંક તમે ખેતરોમાં કામ કરવા જાઓ છો, એ લોકો કઈ ધમકીઓ આપે છે? ધમકી તો કેટલા બધા આપે છે। અરે મને ધમકી વચ્ચે પેલા હિનાબેનનો પ્રશ્ન થયો તો મેં મીડિયામાં આવી રીતે કીધું હતું, તો મને આ રસ્તે કેવી રીતે નીકળશે એવું કરીને ધમકી આપી હતી। તો હું તો આ રસ્તે નીકળતી પણ નથી, મારું પિયર છે સાગબારામાં, છતાં પણ આ રસ્તે નહીં નીકળતી। હું મમતાબેન રાયસિકભાઈ વસાવા, ગામ હરિપુરા, જે વિસ્થાપિત વિસ્તાર છે એ વિસ્તારમાંની દીકરી છું હું। આજે વડગામ ખાતે મિટિંગ કરવામાં આવી ખેડૂતની, તેમાં જંગલ જમીન જે ધારણા પર બેસેલા છે એ લોકોના વિચાર સારું અહીંયા મિટિંગ કરવામાં આવી। સાગબારાના લોકો અહીંયા આવીને જમીન પર કબજો જમાવવા માટે તમારી સાથે કેવા પ્રકારનું કામ કરે છે, શું કહેશે? અમારી સાથે કે અમારી જમીન જબરજસ્તી એ લોકોએ છીનવી લીધેલી છે। અમારી જમીન પહેલેથી હરિપુરા, ઉમરદા, દેવરૂપણ, જોટવાણ એ લોકો બધા ત્યાં જમીન કરતા હતા અને ખેડતા હતા, એ લોકોએ જબરજસ્તી જમીન છીનવી લીધેલી છે। સરકાર કદાચ નિર્ણય બદલીને એ લોકોને જમીન આપે તો તમે શું આયોજન છે તમારું? અમારું બી આયોજન એવી રીતે જ અમે બી ધારણા પર બેસશું ને અમે બી આંદોલન કરશું। મનસુખભાઈ વસાવા જે ધરણા પર બેઠા, સાગબારાના ખેડૂતો માટે બેઠા, તમારી હાલત શું અત્યારે? મનસુખભાઈને તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ જે તે તાલુકાના જે તે જિલ્લામાં જેની તેની જમીન ફાળવવાના આવે તો ઉમરપાડા તાલુકાની જમીન છે, આ તમે સાગબારામાં કે ડેડિયાપાડામાં જમીન ફાળવી આપો એ લોકોને, એવું કહેવાનું છે અમારે। મારું નામ જીવનભાઈ હિમલભાઈ વસાવા છે, હું વડગામ ગ્રામ પંચાયતનો સરપંચ છું। ઉમરપાડા તાલુકાના જંગલ મુદ્દા પર આજે હું મારી 2 વાત રજૂ કરું છું। સોશિયલ મીડિયામાં સાગબારા તાલુકાના લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ સાગબારાના જંગલ, પણ આ બાબત બિલકુલ ખોટી છે। તો અહીં સ્થળ પર આપણે જોઈએ તો ત્યાં ઉમરપાડા તાલુકાના સરહદ છે।
એ લોકો એવું કહેવા માગે છે કે 2002થી અમે ખેડતા હતા, પરંતુ બિલકુલ આ વાત ખોટી છે. અમે નજરે જોયું કે આ સાગબારાનો જંગલ ત્યાં પુષ્કળ પ્રમાણમાં હતો. આ લોકોએ આ જંગલ આખો પૂરો કર્યો અને ત્યાં એ લોકોએ જંગલ જમીન ઓલરેડી ત્યાં કરતા આવેલા છે. પછી 2005માં ઉમરપાડા તાલુકાના નવી વસવાટના 16 ગામના ઉકાઈ વિસ્થાપિત લોકો દ્વારા જંગલ જમીન ખેડાણ કરવામાં આવેલી. ત્યાર પછી એ લોકો 6 વર્ષ કે 7 વર્ષ પછી એ લોકો હરિપુરા બીટમાં ઉમરદા મટીદેરુપણ અને હરિપુરા જેવા ગામના લોકોને ધમકાવી બેવડાવીને આ જમીન હડપેલી છે. પરંતુ અત્યારે એ લોકો જમીન ત્યાગ કરતા નથી. ને મારે સરકારને એક પ્રશ્ન છે, જે પ્રશ્ન પર સરકાર ખૂબ ધ્યાન આપે એવી બાબત છે. કારણ કે એ લોકો પર બિલકુલ ગ્રામસભા ઠરાવ નથી, એ લોકો પર દસ્તાવેજ નથી. તો પછી સરકાર આ બાબત કેવી રીતે ધ્યાન રાખે કે આ ધરણા પર બેસવાનું શું કારણ? જેનો પાસે કંઈ જ પુરાવા નથી તે લોકો ધરણા પર બેસતા હોય તો તેનો શું ઉકેલ આવે? તો હું તમામ સાગબારા કે નર્મદા તાલુકાના લોકોને હું કહેવા માગું છું કે આ ખોટું બિલકુલ ચાલશે નહીં અને ચલાવી લેવામાં આવશે નહીં. ઉમરપાડા તાલુકાના લોકો પણ છે, જંગલ જમીન માટે એ લોકો હક ધરાવે છે અને એ લોકો બિલકુલ આ જંગલ આપવા માગતા નથી. બીજું કે એ લોકોનું રેવન્યુ જમીન પણ ત્યાં એ લોકો ધરાવે છે, એ લોકો ત્યાં પણ જમીન ખેડે છે. ને અમારા જંગલમાં એ લોકો ધંધો કરવા માટે જ 4-5 કે 15-20 લોકોએ આખું જંગલ 200-300 હેક્ટર જમીન રાખીને એ લોકો મહારાષ્ટ્ર લોકો મંગાવીને જમીન કરાવતા હતા, એ લોકોને ગીરવે મૂકતા હતા. આવા કમાન્ડો 2024માં અમારી વડગામની એક દીકરી રેપ કરીને એને મારી નાખવામાં આવેલી. ત્યાર પછી સમગ્ર ઉમરપાડા તાલુકાના અને નવી વસાહતના વડીલો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલો. તેમાં અમે ઉલ્લેખ કરેલો કે બહારના લોકો, જે સાગબારા તાલુકા કે મહારાષ્ટ્રના લોકો અમારા જંગલમાં અમારી ગ્રામ પંચાયતની સીમમાં જઈએ નહીં અને એ લોકોને તાત્કાલિક કાઢી મૂકવામાં આવે એવા અમે એમાં ઉલ્લેખ કરેલો. સરકારશ્રી ધ્યાન આપી આ બાબત અમારા માટે સારી કરેલી છે. તો મારી સરકારને એ જ વિનંતી છે કે આ લોકો ધરણા પર બેસે પણ તે પુરાવાની હાથ પછી કેવી રીતે થઈ શકે? એ તો ગંભીર પ્રશ્ન છે ને. તો મારે આ વાત સરકારને કહેવા માગું છું. इसमें यही है कि जो हमारा वन अधिकार अधिनियम 2006 है उसके अंदर कोई भी जो जंगल की ज़मीन है उसको देने की अनुमति ग्राम सभा के पास होती है. तो इस केस में जो सागबारा के लोग उमरपाड़ा के जंगल में खेड़ने की अनुमति मांग रहे हैं, तो उमरपाड़ा के जो ग्राम सभा है उन्होंने उनको मंजूरी नहीं दी है. तो जब तक ग्राम सभा की मंजूरी नहीं होती है तब तक जो दावा अर्जी की हक दावा अर्जी की जो फाइल है वो मूव नहीं करती है और उनको सनद नहीं मिलती है. तो ये जो इशू है इसी के अराउंड है कि जब तक ग्राम सभा का ठहराव नहीं मिलेगा तब तक ये इशू थोड़ा चलता रहेगा. वैसा है. अभी जो माहौल क्या चल रहा है उसे जो सागबारा के खेडूत जो किसान है वो नर्मदा डिस्ट्रिक्ट में अभी भी काम कर रहे हैं, खेत के क्षेत्र में नहीं जाता है. नहीं, अभी जो सागबारा के लोग हैं वो उमरपाड़ा के जंगल में अभी उनका धरना एक तरह से पीसफुल प्रोटेस्ट चल रहा है और अभी मामला क्लियर नहीं है, क्योंकि जब तक उमरपाड़ा की तरफ से उनको ग्राम सभा का ठहराव और परमिशन नहीं मिलेगी तब तक उनको खेती की मंजूरी भी नहीं मिलेगी. सांसद अभी वो धरना पे बैठे हैं उधर और वो बोल रहे हैं कि 10 साल से वो जमीन खेती कर रहे हैं, फिर भी वन विभाग नहीं दे रहा है. तो जो FRA एक्ट है 2006 उसके अंदर लिखा हुआ है कि 13 दिसंबर 2005 उससे पहले अगर कोई भी ज़मीन खेड़ रहा है तो उसकी फाइल मूव कर सकती है और उसको जंगल की ज़मीन मिलने का हक दावा मिल सकता है. लेकिन इस केस में जो यहाँ के लोगों का कहना है कि ये जो भी खेड़ान चालू हुआ है ये 2010 के बाद चालू हुआ है.
तो कानून के मुताबिक उनको ये ज़मीन मिलने पात्र नहीं है। एक तरफ से गांव लोगों को धमकियां मिल रही हैं, अगर आपके वन विभाग को कोई धमकी दे रहे हैं? धमकी तो नहीं है, बट कई बार माहौल हो जाता है। वो लोग अपने हल लेके आते हैं, अपने जो भी फावड़ा टीकम वगैरह लेके आते हैं खेड़ने के लिए ज़मीन। बट हमारी हमेशा यही कोशिश रहती है कि उनको जो कायदा है, जो कानून है, वो समझाएं और ये समझाएं कि भाई आप जिसकी ज़मीन में खेड़ रहे हैं वहाँ पे उस ग्राम सभा की आपके पास मंजूरी होनी चाहिए। अभी धरना चालू है कि बंद हुआ है? अभी चालू है। अभी भी स्थल पे कुछ लोग धरना दे रहे हैं। वन विभाग की ओर से कार्यवाही क्या हो रही है अभी? हम तो जो हमारे रिजर्व फॉरेस्ट के अंतर्गत जो हमारे कानून है, धाराएं हैं, जैसे फॉरेस्ट कंजर्वेशन एक्ट और वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट, जो हमारा काम है जंगल को बचाना, वाइल्ड लाइफ को बचाना, प्रकृति को बचाना, हम उसके लिए काम कर रहे हैं। और बाकी जो लीगल इशू है, जो आपस में दो गांव का इशू है, दो तालुकाओं का इशू है, वो उनके लेवल पे सॉल्व कर रहे हैं। हम हमारा जो एक्ट है उसके मुताबिक हमारा काम कर रहे हैं। निलय चौहान, दृष्टिकोण न्यूज़, માંગરોળ, સુરત।